146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે, પણ જે આજની તારીખના અંદર જે અનામતની નીતિ છે એ કોઈ કામની નથી. એનાથી ખાલી શોષણ થાય છે જે સાચા ઓબીસી સમાજના જે લોકો એમનું. આજની તારીખના અંદર 146માંથી 10 એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક દરેક રીતે સમૃદ્ધ હોવા છતાં એ ઓબીસીમાં છે, જેના કારણે જેટલી બી અનામતની જગ્યાઓ હોય છે એમાં 80% કરતાં વધારે, મતલબ 27માંથી 22% કરતાં વધારે અનામત તો આ 10 જ્ઞાતિઓ જ લઈ જાય છે. જેના કારણે જે ખરેખર વિકાસથી વંચિત છે, જેને ખરેખર અનામતની જરૂર છે, એને કંઈ લાભ જ નથી મળતો. ઉદાહરણ તરીકે હું અહીંયા આગળ આખા સમગ્ર વિજાપુર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો હોય, વડીલો હોય, યુવા હોય, વિદ્યાર્થીઓ હોય, દરેક લોકો ઉપસ્થિત થયા છે. શું માંગણી લઈ કે ભાઈ અમને તમે ઓબીસી કરો છો, અમારા મત લઈને તમે સરકાર બનાવી દો છો, તમે ઠાકોર સમાજ ઠાકોર સમાજ તે કરો છો. ઠાકોર સમાજની પરિસ્થિતિ કેમ આઝાદીના 70 વર્ષ થયા, અનામતના આપ્યા 50 વર્ષ થયા, કેમ આજની તારીખ સુધી ઠાકોર સમાજના લોકો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી નથી બનતા? કેમ આજની તારીખના અંદર ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ જે દીકરાઓ એમને મજૂરી કરવી પડે છે અને દીકરીઓના લોકોને જ્યારે કામ કરવા જવું પડે છે? તો એ વસ્તુનું સમાધાન આવે, નિરાકરણ આવે. એટલા માટે અમે ઓબીસી અનામતમાં વર્ગીકરણની માંગ કરીએ છીએ કે જેના અંદર જે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમને ઓબીસીમાં 27માંથી 5% અલગ અનામત આપવામાં આવે, અને જે ઓબીસીમાં વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને 22% આપવામાં આવે, જેથી સમગ્રલક્ષી વિકાસ થાય. કે જે આપણા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાનમાં અનામતની વાત કરી ત્યારે આ જોગવાઈના કારણે જ અનામત લાવવામાં આવી હતી. બસ અમે એના માટે જ અહીંયા ઉપસ્થિત છીએ.